નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમ 1ની અત્યારે એક્ઝામ શરૂ છે, જેમાં જે લોકોએ વહેલા ફોર્મ ભરેલા હશે એટલે કે એક્સટર્નલ હોય પરંતુ જેને અગાઉથી ભરેલા હશે એના માટેની જે એક્ઝામ શરૂ છે, અથવા તો જે લોકોને રેગ્યુલર મોડ છે તેના માટે અત્યારે છે। અને જે લોકોને હમણાં હાલમાં થોડા સમય પહેલાં ફોર્મ ભરેલા હશે એને હજી વાર છે એક્ઝામમાં એટલા માટે, પરંતુ દર વખતે આવા આઈએમપી સેશન તમને મળશે। અને મેનેજરિયલ ઇકોનોમિક્સ વિશે આપણે વાત કરવાના છીએ, જે તમારું પેપર છે નેક્સ્ટ। તો અહીંયા તમે જોઈ શકો છો યુનિટ 1 નેચર એન્ડ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ। અહીંયા લખેલું છે નંબર 1 એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ ઓફ ડેફિનેશન એન્ડ નેચર સ્કોપ એન્ડ મેનેજરિયલ ઇકોનોમિક્સ। સંચાલકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિગતે સમજાવો। ક્વેશ્ચન નંબર 2 વોટ ઇઝ ઇક્વા marginal price principle, make a clear by the illustration and how this theory of becomes helpful so the managerial is thinking decision। તો અહીંયા થિંકિંગ આવશે વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગમાં થોડુંક વર્ડમાં પ્રોબ્લેમ છે એટલા માટે ચલો જોઈ શકો છો। અને સમસીમાંતના સિદ્ધાંતો એટલે ઉદાહરણ દ્વારા તમારે સ્પષ્ટ કરો છે મેનેજરિયલ નિર્ણયમાં કઈ રીતે ઉપયોગી બને છે, તો આમાં હું તમને સ્ટાર કરું છું। ત્યાર પછી નંબર 3 એક્સપ્લેન ધ વિથ ધ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ક્રીમેન્ટલ એન્ડ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ, વૃદ્ધિ અને વટાવનો સિદ્ધાંત છે ઉદાહરણ સહિત સમજાવો। ક્વેશ્ચન નંબર 4 વોટ ઇઝ મેનેજરિયલ ઇકોનોમિક્સ, એક્સપ્લેન ધ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજરિયલ ઇકોનોમિક્સ। સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે, સંચાલકીય અર્થશાસ્ત્રની ભૂમિકા અને જવાબદારી તમારે સમજાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનમાં પણ હું સ્ટાર કરું છું। ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વિથ ધ પ્રેક્ટિકલ્સ સિગ્નિફિકેશન, તર્ક ખર્ચનો ખ્યાલ અને વ્યવહારિક મહત્તમ સમજાવો। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર, હવે આપણે 5 છે એમાંથી મેં તમને 3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે। ત્યાર પછી યુનિટ 2 ડિમાન્ડ એન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ ડિમાન્ડ એન્ડ એનાલિસિસ। તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, તમે જોઈ શકો છો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર સમજાવો। વોટ ઇઝ અ પ્રાઇસ ઇલાસ્ટિસિટી અને ડિમાન્ડ સ્ટેટ ધ ટાઇપ્સ। તો તમારે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી અને તમારે એના પ્રકાર પણ જણાવવાના છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે। ત્યાર પછી ડિસ્કસ ધ ફોરકાસ્ટિંગ ફેક્ટર અફેક્ટિંગ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો ચર્ચા કરો। તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ધ લો ઓફ ડિમાન્ડ, માંગનો નિયમ સમજાવો। અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 વોટ ઇઝ અ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એક્ઝામિન મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઓફ રનિંગ પ્રોડક્ટ, માંગની આગાહી એટલે શું, ચાલુ વસ્તુઓ માંગની આગાહીની પદ્ધતિ જણાવો। અને નંબર 5 એક્સપ્લેન ધ એની 4 મેથડ્સ ઓફ મોડલ ફોરકાસ્ટિંગ ઓફ ઇસ્ટાબ્લિશ ગુડ્સ, સ્થાપિત વસ્તુઓની માંગની આગાહીની કોઈ પણ 4 અસર તમારે જણાવવાની છે। તો અહીંયા પણ હું સ્ટાર કરું છું। તો વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગશે કે આ જે આઈએમપી ક્વેશ્ચન સર આપેલા છે ને હા મારે આ ગોતવાના છે અથવા તો મારી પાસે કોઈ મટીરિયલ નથી, તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એના વિશે વાત કરી દઉં છું। તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે આની મારે પીડીએફ છે મેળવવી છે, તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ક્યાંથી મળશે અને આન્સર સહિત તમને મળવાની છે। તો આપણે યુનિટ 3 પહેલાં હું તમને સમજાવી દઉં, ત્યાર પછી હમણાં કહું છું કે પ્રોડક્શન થિયરી, એક્સપ્લેન ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ ઇલસ્ટ્રેશન, ઘટતા વળતરનો નિયમ ઉદાહરણ સહિત સમજાવવાની આકૃતિ તમારે જણાવવાની છે। તો જો આમાં ઘણા લોકોને એવું થાય કે સર આ ક્વેશ્ચન મારે ક્યાંથી ગોતવા, કેવી રીતે ગોતવા, મારા પાસે મટીરિયલ છે એમાં તો કાંઈ છે જ નહીં, પણ બધાનું સોલ્યુશન હું તમારા માટે લાવ્યો છું। બસ આઈએમપી સેશન તમે જુઓ અને ત્યાર પછી હું લાસ્ટમાં હું તમને કહીશ, એ તમે માહિતી મેળવી લેજો। એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ પ્રોડક્શન એન્ડ ફંક્શન, એક્સપ્લેન ધ લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન વિથ ધ ડાયાગ્રામ, ઉત્પાદન વિધેય ખ્યાલ સમજાવો, પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણમાં નિયમ અને આકૃતિ સહિત સમજાવો। ક્વેશ્ચન નંબર 3, તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। ક્વેશ્ચન નંબર 2 છે ઈ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધ કોસ્ટ એન્ડ પ્રોડક્શન રેટ ઇન ધ લોંગ રન, લાંબા ગાળાના ખર્ચ અને ઉત્પાદન દર વચ્ચેના સંબંધ છે એ તમારે જણાવવાના છે। તો આ એક તફાવતની ટાઈપ તમને પૂછાઈ શકે છે। વોટ ઇઝ આઇસોકોન્ટ કર્વ અને એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ આઇસોકોન્ટ કર્વ, તો સમસીમાંત ઉત્પાદન રેખા એટલે શું અને સમઉત્પાદનના લક્ષણો સમજાવો। તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ડિસ્કસ ધ ઇકોનોમિક્સ ઓફ ધ વેલ્યુ અને આર્થિક મૂલ્ય વિશેષ ચર્ચા કરો। અને ત્યાર પછી આપણે વાત કરવાની છે આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી મળશે। તો વિદ્યાર્થી મિત્રો તમે આ ટાઈપનું નર્વસ થઈ જતા હશો કે તમને એવું લાગે છે એક્ઝામ નજીક આવે છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી કંઈ સમજાતું નથી, તો ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ।
અને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી નોટ્સ તમે મેળવ્યા બાદ તમને આવી રીતે હેપી થઈ જવાનું છો, કારણ કે તમને આમાં બધી વસ્તુ છે ડિટેલ્સમાં આન્સર મળી જશે. તો 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ કરેલો છે હાઈ, અને આ પીડીએફથી તો તમે પણ રાહ સીની જુઓ છો. ફટાફટ તમે આને ક્યાંથી ડાઉનલોડ કરવાની છે એ પણ કહી દઉં છું. પરંતુ જો ડીએમ કરો ને ઇન્સ્ટન્ટ મેળવો QR કોડ, તો તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને ઓવર વિથ પ્રીમિયમ. તો હવે આ પીડીએફ છે તમારે ક્યાંથી મળશે? એસજીસીની એપ્લિકેશન ઉપર તો આખું પ્રીમિયમ હતું 5 સબ્જેક્ટનું, પરંતુ તમારે એક જ નોટ જોઈ છે. તો 88 66 51 20 94. ચલો આ નંબર નહીં દેખાતો હોય, બ્લેકમાં બ્લેક છે એટલા માટે. ચલો 8866 51 2094 આ નંબર છે. એમાં તમારા QR કોડ છે એ ઉપરથી પેમેન્ટ કરી દેવાનું છે. તમારી જે પેમેન્ટની રિસિપ્ટ છે એટલે તમે કરશો એટલે ડાયરેક્ટલી તમને આ મળી જશે. હવે કેટલું પેમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કહું છું 81 રૂપીસ આનો ચાર્જ છે. આ પીડીએફનો 400 છે, 81 રૂપીસનો ચાર્જ છે. 81 એટલે પૂરેપૂરા 81નો કોડ છે. આ કોડ તમને પેમેન્ટ કરશો તો જ તમને, જો આમાં 80 રૂપિયા કરશો તો પેમેન્ટ નહીં થાય, કારણ કે આ કોડ કેટલો છે? 81નો છે. 81નો કોડ પ્રમાણે આપણે પીડીએફ રાખેલી છે, એટલે કે ઇકોનોમિક્સનો કોડ કેટલો છે આપણે તમારા માટે રાખેલો છે 81 રૂપીસ ચાર્જ છે. તો તમે આમાંથી પે આઉટ કરી શકો છો, જેને એક જ સબ્જેક્ટ જોઈ છે એટલા માટે. અને આ પીડીએફ મેળવીએ તમને ઘણો બધો ફાયદો થશે. તો ફરી પાછા આપણે આઈએમપી ક્વેશ્ચન આવી જાય છે વિદ્યાર્થી મિત્રો, કે એક્ઝામ ઇન ધ ઇન્ટર એન્ડ રિલેશનશિપ બિટવીન ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે આ બધી નોટ્સ મેળવવાની હોય તો મેં તમને કીધું છે QR કોડ ઉપર તમે સ્કેન કરી શકો છો. પેમેન્ટ છે 8866512094 તમે મોકલી આપજો. એટલે તમારો 81નો તમે જેવો પેમેન્ટનો QR કોડ મોકલશો એટલે કે તમારે શેર કરવાની છે રિસિપ્ટ. એ રિસિપ્ટ તમે શેર કરશો, તમારે તમારા સબ્જેક્ટનું નામ લખવાનું છે, એટલે ઓટોમેટિક તમને મળી જશે. ખાલી BCom MCom એવું લખવાનું છે અને સેમ 1 એવી રીતે લખવાનું છે. હવે યુનિટ 4 ની વાત કરી, પ્રાઇસ ડિટર્મિનેશન અંડર ધ ડિફરન્સ માર્કેટ એન્ડ કન્ડિશન ઇન ધ પ્રાઇસ પ્રેક્ટિસ. હવે આમાં લખેલું છે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ધ કિંગ્ડ ડિમાન્ડ કર્વ અંડર ધ ઓલિગોપોલિસ. હવે અલ્પ હસ્તક ઇજારા હેઠળ ખાંચાવાળા માર્ગને સિદ્ધાંત સમજાવો. તો આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બેઠો તમારે પરીક્ષામાં છાપાઈ જ જાય છે, દર વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, explain the price determine process of the firm and group in the short run under the monopolistic competition. ઇજારા યુક્ત હરીફાઈ હેઠળ ટૂંકા ગાળાના પેઢી અને જૂથની કિંમત નિર્ધારિત પ્રક્રિયા સમજાવો. ક્વેશ્ચન નંબર 3, what is the cost of the plus pricing? Explain the practical signification and limitation. ખર્ચ હત્તાની કિંમત નીતિ શું છે અને વ્યવહારિક મહત્વ અને મર્યાદા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે એ ખાસ તમે કરીને જજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યાર પછી તમને જો ટૂંકા ક્વેશ્ચન પૂછવા હોય તો એક્સપ્લેન ધ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કિંમતનો ભેદભાવ તમારે સમજાવવાનો છે. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ઇક્વાલિબ્રિયમ ઓફ ધ ફર્મ ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇન ધ લોંગ રન અંડર ધ પરફેક્ટ કોમ્પિટિશન. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં લાંબા ગાળાના ઉદ્યોગ પેઢી અને ઉદ્યોગની સમતુલા સમજાવો. પછી એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ મોનોપોલિસ્ટ કેરેક્ટરિસ્ટિક. તો આ ક્વેશ્ચન તમારે આવતીકાલે પેપરમાં જોવા મળશે. એટલે કે એકતાધિકારીનો અર્થ સમજાવો અને તેની લાક્ષણિકતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમારે પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે મેં કીધું છું એમ હજી એકવાર કહી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમને મળી જશે, ત્યાર પછી તમારો આવી રીતે હેપી ફેસ થઈ જશે, કારણ કે એમાં બધું સોલ્યુશન તમને આપેલું છે. તો હવે કઈ રીતે મેળવવાની છે? તો વિદ્યાર્થી મિત્રો આ તમે QR કોડ જોઈ શકો છો 8866512094 અને પેમેન્ટ કેટલું કરવાનું છે? 81 રૂપીસનો ચાર્જ છે. આ પેમેન્ટ તમે જેવું કરશો એટલે આ QR કોડ ઉપર પેમેન્ટ થઈ જશે, અને પેમેન્ટ થઈ જાય ત્યારે આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં તમારી જે રિસિપ્ટ છે 81ની પેમેન્ટની રિસિપ્ટ મોકલવાની છે. એટલે મોકલેલા બાદ તમને શું કરશે, તમારા સબ્જેક્ટનું નામ લખો અથવા તમારું જે કોર્સ છે એનું તમે નામ લખો, BCom સેમ 1 અથવા તો MCom સેમ 1. બસ આ રીતે તમારે ખાલી એક ટાઈપિંગ કરવાનું છે, એટલું તમે મોકલી દેશો. ગુજરાતી અને અંગ્રેજી તમારે કઈ પીડીએફ જોઈ છે એ તમારે ખાલી જણાવવાનું છે, એટલે તમને આ રિસિપ્ટ છે એ ઓટોમેટિક એક્સેપ્ટ થઈને તમને 5 થી 10 મિનિટમાં આનો જે આન્સર છે એ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો, તમને કેટલા યુઝફુલ થાય છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ તેજીસી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.